तो स्वागत है तमारू मारी चैनल में। 1 मिनट में मार बक्कल मेल दो। तो स्वागत है तमारू मारी चैनल में। कैसा लगा मेरा मजाक? મને ખબર है તમને બધા ન્યૂઝ થતું હશે કે વ્લોગની સ્ટાર્ટિંગ હની કરે અને હની ચોહી આવી, પણ આ વ્લોગ રિદ્ધિનો જ છે, ચેનલ રિદ્ધિની પણ સ્ટાર્ટિંગ હું કરું, બરાબર? તો આ તો હું તમારા જોઈ પ્રેન્ક કરતી હતી ખાલી. તો ગાઈસ ખબર નહીં હનીના મગજમાં આવો પ્લાન કેવી રીતે આવ્યો. હનીએ કીધું કે આવી રીતનો આપણે વિડીયો બનાવીએ, મતલબ કે હું સ્ટાર્ટ કરું એટલે બધાને તો એવું જ લાગશે કે હની ધી સાઈડ હનીની ચેનલ. હા, મેં કીધું ચલો સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ એક જબરજસ્ત વસ્તુ ઓનલાઈન મેં મંગાવી હતી જે મારી હનીની ફેવરેટ થઈ ગઈ છે. તો એ વસ્તુ હું તમને बताऊँ. हनी करছে अनबॉक्सिंग ये वस्तु तो तमे जो हनी जल्दी से उस चीज़ का अनबॉक्सिंग कर लो. तो गाइज आपको लगता होगा अरे क्या है ना, पहला हिंदी में वीडियो बनाती थी तो थोड़ी आदत पड़ी गई है हिंदी में बोलवानी, એટલે એવું બધું થઈ ગયું. તમને એવું લાગતું હશે કે હું હનીના ઘરે જ કેમ આયા કરતી હોઉં. હા, જ્યારે જોઈએ ત્યારે હની જ કેમ મારા વિડીયોમાં હોય? બિકોઝ કારણ કે હની બી યુટ્યુબર, હું બી યુટ્યુબર. અને બીજી વાત કે અમારા બંનેની વાઇફ એટલી મેચ થાય ને કે અમે એક ઇશારામાં વાત સમજી જઈએ. શું કેવું હની? મેઇન ચીઝ અમને બંને જોડે હોય ને, અમને કન્ટેન્ટની જરૂરત જ નહીં. કન્ટેન્ટ આપો આવી જાય, મસ્તી કરીએ. હું હની અમે બંને પોતે જ કન્ટેન્ટ છીએ, એ તમે વિચારી લો. સાચી વાત કે ખોટી વાત હની? તો તમને જેવું લાગે એવું, પણ હની મારા વિડીયોમાં વધારે જ હશે, કારણ કે મને હની ઘરે આવું. અને મેઇન ચીઝ તો એ ઉભા રહો, લાઈફ ઓન લાઈફ મને આવે તો નહીં મજા આવે. મેઇન ચીઝ તો એ કે રિદ્ધિનો ફોન અમુક ટાઈમ નહીં હોતો એની જોડે, મતલબ કાકીનો ફોન એરી વાપરે વિડીયોઝ બનાવવા, તો અમુક ટાઈમ એરો ફોન એની જોડે નહીં હોતો અને મારો ફોન તમારા જોડે જોવા જઈએ તો એ કણ એરી મારા ફોનમાં એના વિડીયો બનાવે, મારા વિડીયો બનાવતી હોય. એટલે અમે બંને એવી રીતે વધારે જોડે રહીએ છીએ વિડીયોઝ માટે, એડિટિંગ માટે, કે કોઈ બી વસ્તુ અપલોડ કરવી હોય તો અમે બંને કો તો એમાં ઘેર આવી જાય, કો તો હું ઘેર જતી રહું. તો એવી રીતે અમે લોકો જોડે હોય. બાકી ખાવા પીવાનું તો અમારું બધું ચાલે જ રાખે, રોજ જવાનું આવવાનું ને બધું. હા, આ તો ખાલી માં ભણવાનું ચાલે. અને ગાઈઝ એવું નહીં કે વિડીયોના કામ માટે, એડિટિંગના કામ માટે એ યુટ્યુબર હું યુટ્યુબર હું, એના કારણે હું એના ઘરે આવ્યા કરું. જ્યારે અમે યુટ્યુબ ચેનલ ચાલુ નથી કરી ત્યારે બી મૂન હની એટલા જ કનેક્ટેડ હતા, મૂન હની એટલા જ જોડે હતા. પણ હાલ થોડું એક્સ્ટ્રા વધારે એ, મતલબ અમે બંને હવે એવું થઈ ગયું ને કે આલતુ ફાલતુ વાતો ન છોડીને કોન્ટેન્ટની વાતો કરીએ કે હની હવે શું નવો કોન્ટેન્ટ લાવીશું, શેના ઉપર વિડીયો બનાવીશું, શું કરીશું નવું, એ બધું જ અમે બંને એ જ વાતો ચાલતી હોય. બીજું કોઈ જ આલતુ ફાલતુ વાતો કરતા જ નહીં હોતા. અને ગાઈઝ હું તમને બતાવું કેટલું મસ્ત થઈ ગયું વેધર, मतलब अंधारू थवा आयु. सनसेट हो गया है, सनसेट हो गया. सन तो कहीं पे दिखाई भी नहीं दे रहा है. गाइस अंधारू थवा आयु. मारी मम्मीનો ફોન આવે એના પહેલાં મારા ઘરે જવું પડશે, બિકોઝ આજે છે સાઉથ અફ્રીકા વર્सेस इंडिया वार्म अप मैच, जो मैं कभी नहीं छोड़ने वाली हूँ. कारण કે મેચ એ મારી ફેવરેટ હોય અને હું એક બી મેચ ગાઈસ છોડી નહીં. એક મેચ હું દેખવાનું છોડતી નહીં, કારણ કે મને મેચ દેખવી એટલી ગમે ને કે તમે ના પૂછો વાત. તો ગાઈસ વાતો બહુ થઈ છે. મારી મમ્મીનો ફોન, તમારે ઘેર કોમ હશે, અમારે ઘેર કોમ, તમારે કોમ, મારે કોમ, મારી મમ્મીનો ફોન આવે એના પહેલાં હું ઘરે જાઉં. ઓકે બાય કે દે બાય. જો કે વ્લોગની એન્ડિંગ નહીં થઈ, ખાલી એમાં ઘેરથી તમને બાય કે વ્લોગની એન્ડિંગ તો એરીના ગેસિંગ કરશે. ગાઈઝ જસ્ટ અભી હાલ હું હનીના ઘરેથી આવી ગઈ અને મને જે જોઈતું હતું એ વસ્તુ જ થઈ. તો હું એટલી ખુશ થઈ. એ વસ્તુ એ હતી કે અભિષેક શર્મા અને ઈશાન કિશન આ બંનેની ઓપનિંગ કરાવવા અને સંજુ સેમસંગના ફોર્મ નહીં ચાલી રહ્યું તો સંજુ સેમસંગને બેસાડી. મેં લિટરલી એવું જ કર્યું. સંજુ સેમસંગને નીકાળી અભિષેક શર્મા અને ઈશાન કિશનને ઓપનિંગ કરાવ્યું. ભાઈ વાહ, ઓર ક્યાં ચાલી. અને ગાઈઝ લિટરલી એટલું મસ્ત રમ્યું કે 20 ઓવરમાં તો 53 રન બનાવી નાખ્યા. અને પછી આ તો વોર્મઅપ મેચ હોય એટલે બધા થોડું રમીને બેસે, એટલે બધાને મોકો મળે
કે બધાની ફોર્મ કેવી છે કેવી નહીં. તો જોઈએ આજે આ વોર્મઅપ મેચમાં પણ કેવું પરફોર્મ કરે ઇન્ડિયન ટીમ અને કોણ જીતે છે કોણ નહીં બધું તમને બતાવીશ, જો અગર બતાવી શકીએ તો. કારણ કે રાત્રે મારા ભાઈને વાંચવાનું હોય તો હું એના જોડે હોય ફિર આપણ એ બધું થતું હોય એના માટે. ગાઈઝ આ એ જ ટીમ છે સાઉથ આફ્રિકા જેને આપણે T20 વર્લ્ડ કપ 2024માં ફાઇનલમાં હરાવ્યા હતા અને કપ હાસિલ કર્યા હતા. આજે શરૂ પણ તેમનાથી કર્યું અને T20 વર્લ્ડ કપ ખતમ પણ એમનાથી કર્યું અને શરૂ પણ એમનાથી થાય છે. જોઈએ હવે આગળ જસ્ટ અભી હાલ જ બબી માસીને હું મેદી મૂકીને આવી અને મેચ જોતી હતી. ઓલમોસ્ટ ઇન્ડિયા જીતવા જ આવ્યું. તો આજનો વિડીયો આટલા જ હું એન્ડ કરું. આવા જ મારા મસ્ત મસ્ત મજેદાર વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.